પણ એક મહત્વની વાત અહીંયાથી કહીને જાઓ, મારા એક મિત્રએ ગઈકાલે એક મીડિયાની અંદર બયાન આપ્યું કે ખેડૂતો મુદ્દે પ્રવીણભાઈ રામ તો હજી આંગણવાડીમાં નહીં, પણ શું કીધું, કંઈક સારું કીધું એને, બાલ મંદિરમાં છે. ખેડૂતોના મુદ્દામાં પ્રવીણભાઈ રામ હજી બાલ મંદિરમાં છે. હાડું મનોજભાઈ ઈ સમજાતું નથી, મારું બાલ મંદિર પૂરું નથી થતું. 2016 થી ચાલુ થયું. 2016 માટે ખેડૂતોના ઇકોઝોન માટે હું લડ્યો છે, આ કે ના? તમારું ઇકોઝોન અત્યાર સુધી અટકીને પડ્યું હોય તો કોના કારણે અટકીને પડ્યું છે? કોના કારણે અટકીને પડ્યું છે? 2016 થી ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે લડું છું સાહેબ. 14 દિવસ સુધી આ પ્રવીણ રામે શરીરમાં અન્નનો દાણો નથી લીધો, આ ગીરના ખેડૂતો માટે. અને મારો એક મિત્ર એમ કહે છે કે પ્રવીણભાઈ તો હજી બાલ મંદિરમાં છે, પણ મારે એને કહેવું છે કે મારે બાલ મંદિરમાં જ રહેવું છે, મારે કોલેજમાં નથી જવું ભાઈ, મારે નથી ડિગ્રી લેવી. બાલ મંદિરમાં હોય તો બાલ મંદિરના છોકરાઓ છે એના પેટમાં પાપ ન હોય, નિષ્પક્ષ ભાવે લોકો માટે કામ કરતા રહી. મારે તમારી વચ્ચે એવું જ રહેવું છે, બાલ મંદિરનો છોકરો બનીને મારે કોલેજનો છોકરો કે ડિગ્રી નથી લેવું, કારણ કે કોલેજના છોકરા કંટ્રોલમાં નથી રહેતા, પછી ભાગી જાય આડાવડા. એટલે આપણે એ નથી કરવું, આપણે બાલ મંદિરમાં જ રહેવું છે.